નડિયાદની અંદર પ્રવેશવાના બધા જ માર્ગો ઉપર આરએનબી વિભાગ દ્વારા દિશા સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા છે, જેના કારણે પ્રજાને ખબર પડી શકે કે એમને કયા વિસ્તારમાં ક્યાં જવું છે અને કેટલા કિલોમીટર છે. પરંતુ નડિયાદનો એક એવો મુખ્ય માર્ગ પીપલગ રોડ ઉપર દિશા સૂચક બોર્ડની ઉપર ખેડા જિલ્લામાં નડિયાદ વિધાનસભા ભાજપ દ્વારા એક હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યું છે કે જેનું વજન આશરે 500 થી 700 કિલો ઉપરનું છે. એ હોર્ડિંગ્સ જે મૂકવામાં આવ્યું એ હોર્ડિંગ્સના કારણે જ આ બોર્ડ પડ્યું છે. સંતરામ મહારાજની અસીમ કૃપા ગણો કે જેને કારણે કોઈ જાનહાનિ નથી થઈ. વધુમાં જ્યારે આ બોર્ડ મૂકવામાં આવ્યું એટલે 2024ની સાલમાં જૂન મહિનામાં તથા જુલાઈ મહિનામાં સતત આરએનબી વિભાગમાં અને કલેક્ટર શ્રીને લેખિત રજૂઆતો ફોટા સાથે કરેલી છે. મેલ ઉપર પણ રજૂઆતો કરેલી છે. વધુમાં એકદમ એક્ટિવ એવા આપણા કલેક્ટર શ્રીએ આ બોર્ડ હટાવી લેવા માટે કે આ શું છે સત્યતા માટે આરએનબી વિભાગને જાણ પણ કરેલી છે. પરંતુ નડિયાદની આરએનબી વિભાગના અધિકારીઓ પોતાને સારા બતાવવા માટે આજે પ્રજાનો જીવ જોખમમાં મૂકી દીધો. એટલે એ લોકો કાં તો નેતાથી એમને બીક લાગે છે, કાં તો પછી એમની જોડે સારું રાખવા માટે આ બોર્ડ એ લોકોએ હટાવ્યું નહીં, જેને કારણે ગઈકાલે આ બોર્ડને કારણે આખું દિશા સૂચક બોર્ડ પડી ગયું. હું લગભગ આવતીકાલે કલેક્ટર શ્રીને રજૂઆત કરવાનો છું કે આ બોર્ડ લગાવનાર, પરમિશન આપનાર આરએનબી વિભાગના અધિકારી ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે. વધુમાં આ બોર્ડ ઉપર ઇલેક્ટ્રિકનો લાઇટો મૂકીને ઉપર રાજકીય નેતાના ફોટા બતાવવા માટે ક્યાંથી કનેક્શન લીધું એ પણ ખૂબ જરૂરી છે, એ પણ ગેરકાયદેસર છે. એટલે કે અધિકારીઓને કાં તો પ્રેશરમાં રાખીને કામ કરાવવામાં આવે છે સ્થાનિક નેતાઓ દ્વારા, કાં તો પછી અધિકારીઓની વહાલા દવલાની નીતિને કારણે આ બોર્ડ આખા ગામની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. વધુમાં જે પ્રજાને ગઈકાલે તકલીફ પડી છે, આખા ગામના પ્રવેશ દ્વારો ઉપર નડિયાદની ચારે બાજુ બોર્ડ લાગેલા છે, પરંતુ આ બોર્ડ પડવાનું કારણ ઉપર જે 500 કિલો એંગલથી જે બોર્ડ રાજકીય પાર્ટી એટલે કે ભાજપના સ્થાનિક નેતા દ્વારા જે બોર્ડ મારવામાં આવ્યું એના કારણે, તેમની જવાબદારીના કારણે અને સ્થાનિક આરએનબી વિભાગના અધિકારીની બેકારજીના કારણે આ બોર્ડ પડ્યું છે અને નડિયાદના લોકોને આ તકલીફ પડી છે. ચારે બાજુ ચર્ચાનો વિષય ગઈકાલે હતો. ગઈકાલે અમે પણ સોશિયલ મીડિયા ઉપર રજૂઆતો કરી છે કે જે થયું એ ખોટું થયું છે. કુદરતના માથે રાખીને કામ કરવામાં આવે. એટલે નડિયાદની અંદર ગેરકાયદેસર કામો કરવામાં આવે છે એ ભાજપના આશીર્વાદથી જ કરવામાં આવે છે, જેનો હું આક્ષેપ લગાવું છું અને એનો નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું વિરોધ કરું છું. છતાં પણ કોઈ વ્યક્તિ નડિયાદના વિકાસ માટે અમે રજૂઆતો કરતા હોઈએ છીએ કે ભાઈ આ બોર્ડ હટાવવા માટે વારંવાર રજૂઆતો કરી છે અને આ રજૂઆતને ધ્યાન ઉપર ના લેવાઈને ત્યારે આજે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. માટે આના સંપૂર્ણ જવાબદાર આરએનબી વિભાગ અને સ્થાનિક ભાજપના મોટા કદના નેતા છે, જેની હું આપના માધ્યમે પ્રજા સમક્ષ જાણ કરું છું. જય મહારાજ.